આસો મહિનાના પહેલા દિવસે અને નવલી નવરાત્રીના પ્રથમ નોરતે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ ઉપરવાસમાં પણ વરસાદ પડ્યો હતો। ત્યારે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે। મળતી માહિતી મુજબ હાલોલ પંથકમાં પડેલા વરસાદને કારણે પ્રતાપ સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો થયો છે। કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રીનું સ્તર 11 ફૂટે પહોંચ્યું છે। જો કે વિશ્વામિત્રીનું વધતું જળસ્તર શહેરીજનો માટે ચિંતાજનક નથી।